હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક અલગ રીતે પાલક પનીર બનાવવાના છીએ. તો ચલો બનાવવાની શરૂઆત કરીશું. તો તેની માટે કઢાઈમાં 3થી 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં કાજુને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને કાઢી લઈશું. હવે તેલમાં આપણે જીરું નાખીશું. જીરું નાખ્યા પછી તેમાં 2 નંગ ડુંગળીને સમારીને લીધી છે, તેને આપણે સાતળવાની છે. તેમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. હવે તેમાં રેગ્યુલર મસાલા નાખીશું. ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો નાખીને આપણે સારી રીતે સાતળવાનું છે. હવે 1 નંગ ટામેટું નાખીને તેને પણ આપણે સાતળી દઈશું. અડધો કપ પાણી નાખીને સોફ્ટ થાય ત્યાં સુધી ટામેટાને આપણે ચડવા દેવાના છે. હવે તેમાં પાલક અને કોથમીર નાખીને તેને સારી રીતે મિક્સ કરીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું નાખ્યા પછી તેને મિક્સ કરીને 5 મિનિટ સુધી આપણે પાલકને ચડવા દઈશું. હવે પનીર લેવાનું છે. તો મેં અહીંયા ઘરનું બનાવેલું પનીર લીધું છે. અગર તમે ચાહો તો બહારથી પણ લાવીને યુઝ કરી શકો છો. તો આ રીતે પનીરને આપણે તેના હાથેથી તેને મસળી દેવાનું છે અને આપણે પાલકમાં તેને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે તેમાં મેં ઘરની મલાઈ લીધી છે અને કસૂરી મેથીને હાથેથી મસળીને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જે આપણે કાજુ તળીને રાખ્યા હતા તેને અધકચરા ખાંડીને તે પણ એડ કરીશું અને મિક્સ કરીને 1 મિનિટ સુધી થવા દઈશું. તો તૈયાર છે આપણું પાલક પનીર. અગર તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય.